शिवजी तनाव उपजे अंगना में लवतारे राम तेना घड़िया श्री श्री गणेश जी जय 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 अंगना में लवतारे राम तेना घड़िया श्री गणेश श्री गणेश श्री गणेश जमा जागरण नो कुंभ थपानो जमा जागरण कुंभ थपानो ऐजी मलिया जती ने सती गरवा पाठे पधारू पंखिए मंडप भजा धर्म ने हर की भजा धर्म ने
लक्ष्मण जते राजा लक्ष्मण तेत्रिस कोटि देवता आया लक्ष्मण जते
महापुरुषो अपना ने अपनी मां माथी कोई मोटू नहीं जगदीश के जलाधार हव नमावे शीश मां अंबानी आगळ हालिया एम माना खोळामां ज आपणे बधाय बेठा छीए अहींया मां भगवती बेचराजी अने धणी रामदेवजी महाराज नो अहींया बापाना लीला नेजा फरके छे थोड़ा ज्ञाति बेही जाओ माइक वाला पाए आम हम આવી જાઓ થોડી હવા આવે સંતોને આ બાજુ આવી જાઓ આ બાજુ આવી જાઓ महापुरुष युग पुरुष આપણા સદગુરુ દેદાસ બાપુ લખે છે કહે છે કે ધણી દ્વારકા છોડીને રાજસ્થાન ભૂમિમાં આવે છે એ વેળાનું પદ છે બાપાનું છોડી દીધી રાજુઓ છોડી દીધી છોડી દીધી રાજુઓ છોડી દીધી સોનાની દ્વારકાને છોડી દીધી
जीवाती गुण गाई रे पीरूना दिन जानी ने दयायु ने कीजे दयायु ने कीजे दयायु ने कीजे थोड़ी दे दे
એમ આ બાજુ તો બહુ છૂટાઈ ગયા નકરા બહુચરાની આજુબાજુ તો બહુચરાજી આજુબાજુ ઘણા છૂટા થયા હે બાધા વધારે છે વાહ પણ જેમ બને એમ આજુબાજુમાંથી છૂટા લઈ લ્યો પ્રેમથી આપણો ભજનનો દોર ચાલુ રહે તમારું ગામ એવું ભાગ્યશાળી છે વાલા આ આસલપુર એવું ભાગ્યશાળી ગામ છે આ મહાપુરુષોને વાલા એમ તમે ભેગા ન કરી શકો તમારો પ્રેમનો તાતણો બાંધી બધા વાસી મહાપુરુષો અહીંયા બેહી જાઓ દીકરા વહી જાવ તો કોરોના છે એટલે સામે લઈ લ્યો માતાજી કાકા આ મહાપુરુષો એમ ભેગા નથી થતા વાલા તમારો પ્રેમ જોઈને આવે છે વાલા એટલે આસલપુરના અહોભાગ્ય છે આજે આવા મહાપુરુષો આવા યુગ પુરુષો આપણી વચ્ચે હાજર થયા છે એટલે બને એટલો શાંતિથી લાભ લેજો ને અહીંયા બેહી જવાલા થોડી હવા આવે અહીંયાથી બેહી જાવ ને કોરો ને ઓરો આવી જાવ આમ આવી જાવ મેદાનમાં આવી જાવ એમ આમાં ભૂખ ભાંગે એમ છે નહીં એક રાત નહીં આજીવન ભજન કરી તો ભૂખ નો ભાંગે વાલા ભજનમાં તો કાયમ ભૂખ્યું રહેવાય તો મજા ધરાણા એટલે પૂરું એ ભર્યું ઠામ કહેવાય ને મારું ભરાઈ ગયા એટલે ભર્યું ઠામ ઠાલો કાયમ એમ આ ભૂમિના ભાઈલાઓ બધાય પ્રેમી આત્માઓ છે બધાય એમાં પૂજી બાપા પધાર્યા છે વાસ્તુ બાપો એટલે આપણા બધાયના હો ભાગ્ય છે કે નહીં તાત્કાલિક આજે ને આજે નક્કી થયું બાપાનું એ તો આપણા ગામના ને આપણા બધાયના હો ભાગ્ય છે કે આ મહાપુરુષો તાત્કાલિક આવે આપણી ત્યાં બને એટલી એની સેવા કરી લેવી બને એટલું એમના વચનનું પાલન કરવું એ આપણી ફરજ છે બધાની ગામની 4 કલાક આગળ વહી જાય ખબર નહીં પડે પણ કઈ ઉણપ નો રાખતા ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે હા રામા સમરણ વિના મારી તલબન કૃપા કરો
आवतड़ा रे ने तो दिखाया आवतड़ा रे ने तो दिखाया ठनी ने वालो बात निर्जा में तो घणु जाना राया निर्जा में तो गाना घणु जाना भजन भी नारे मारे भूत रण बिना पुरुष अलख जन्म रे भांगो ने मेर करी रे मारा मंदिर
ભજન સાંભળજો. રામા ધણીને આંગણે હરદમ લીલા લે એવા મહાપુરુષો આપણને આશીર્વચન આપ્યા. હજી પૂજ્ય દેશુક બાપુ બેઠા છે. આપણા મહાપુરુષો બધાય યુગ પુરુષો છે વાલા. હાલમાં આપણી ભેગા છે એટલે આપણી ભેગા આપણા મહાપુરુષો છે. જેનું દેવળ તમે બનાવ્યું છે અહીંયા એ ધણી રામદેવજી મહારાજ, જેના 52 પરચા છે. ઘણાય પરચા એવા છે જીવિત ગણાય છે, સમાધિ પછીના ઘણા છે. એક જીવિત પરચો છે બાપાનો, આપણું નજીકનું વડનગર. અહીંયા તમારી ભૂમિમાં આવે, અહીંયા નજીક આવે વડનગર, અમદાવાદ વાળું વડનગર. ત્યાં દલુ વાણીઓ થઈ ગયો અને એની પત્નીએ ધણી રામદેવજી મહારાજની માનતા રાખે જો મારી ઘરે પારણું બંધાવે ને ધણી રામદેવજી મહારાજ તો હાલીને રાજસ્થાની યાત્રા કરી છે. નવ મહિના થયા, ફૂલના ગોટા જેવો ભગવાન દીકરો આપ્યો. અને દલુ વાણિયાની પત્ની દલુ વાણિયાને કહે છે કે મારી ભેળો હાલ, રાજસ્થાન જાવું છે, રામદેવપીર બાપાની માનતા કરવા જાવું છે. અઢળક ધન લીધું ભેગું વાલા. પણ અહીંયા બાદશાહને ખબર પડે દિલ્હી 4 પઠાણો મોકલે છે. વાણિયાને અંતરમાં આતરી ધન દ્રવ્ય લૂંટી લીધું, વાણિયાને મારી નાખ્યો. અને મધરાતની દીકરી પોકાર કરે છે બાપાને, ઘણી રામદેવજી મહારાજને પોકાર કરે છે. રામદેવ વિરમદેવ બે ભાઈઓ ચોકઠે રમે છે, એમાં મધરાતનો પોકાર આવે છે. ધણી રામદેવજી કહે છે મને કોઈ પોકારે છે, મને કોઈ બોલાવે છે. લીલવા માથે પલાણ માંડ્યા. લીલવા માથે પલાણ માંડ્યા અને ક્યાં દીકરીની વારે હો. બાપાની જેટલી વાણી છે એની 1000 વાણી કહેવાય છે. આ છે દલુ વાણિયાની વાણી. પછી વાણીઓ પાછો ન આવ્યો, વાણિયા બુદ્ધિ વિરામ પામી ગઈ અને રણુજામાં રોકાઈ ગયો. ભેખ પહેરી લીધો છે. નકર તો પારસનાથ ભગવાન ને બુદ્ધ ભગવાન ને મહાવીર ભગવાન ને માનનારો વાણીઓ ધણીની ખબર નહીં, પણ પછી છેલ્લે અહીંયા ભેખ પહેર્યો વાલાઓ. દીકરી પોકાર કરે છે બાપાને, રણુજાના રાજા અજમલજી ના બેટા વીરમદે ના વીરા રાણી ને તલ ના પડતા
તો કુછ નહીં દેખા. હિન્દુ આપની ખબર ન હોય જેને એને ધક્કો કહેવાય. લીલવો ઘોડલિયો હાથમાં તીર. તીર ક્યાંય જોયું નહીં બાપાના હાથમાં આપણે, પણ અમુક સમય ધારણ કરેલ છે. રાજવી હતા, ક્યાંના? પોકરાણગઢના રાજવી હતા, રાજા હતા. બેન સગુણાને લૂંટ્યા. રત્ના રાયકાને બેભાન હાલતમાં, ખમા બાપ ખમા, તમને ઘડીક વાર ખમૈયા કરી જાઓ, પછી ઝાલર આપણે વગાડવાની છે. હા, વાતોમાં કીર્તાલ ન હોય, વાતોમાં પછી સાંભળવાનું. કીર્તાલ ટાણે કીર્તાલ, ઘૂઘરા ટાણે ઘૂઘરા. આમાંથી આપણને બાકાત કોણ કરાવશે ખબર? આપણા મહાપુરુષો. આ ભયમાંથી આપણને મુક્ત કરાવશે કોણ? આપણા સંતો. આખું વિશ્વ ટાણે ભયભીત છે. હારું છો વેક્સિન આવી ગઈ, આમ એકાબીજાને અડી તો કી, રામ રામ તો કરી કી, નકર તો આમ સેટ હતી. એવું થઈ ગયું. એટલે આપણા મહાપુરુષોએ આપણને હળવા કર્યા છે. આ ધર્મ સભાઓ કરે છે, ભજન સંતવાણીઓ કરે છે, સત્સંગ કરે છે, પણ આપણે માટે કલ્યાણ છે આપણું. એમાં કફરો સમય આવેલો જાય છે વાલા. આખા વિશ્વને ભરડામાં લીધું છે અને આખું વિશ્વ ભયભીત થયું છે. પણ એમાં ઝીણી, આપ તો બધા પ્રેમી આત્મા છો, ધર્મને માનવાળા છો, એટલે ધણી રામદેવજી મહારાજનો મહિમા તો એવું કહે છે કે વાલા ધર્મની સ્થાપના થઈ છે. ભય રાખવાની જરૂર નથી, ધર્મની સ્થાપના થઈ છે. કઈ રીતે, કેમ ધર્મની સ્થાપના થઈ? આખા વિશ્વને ભયમાં લીધું, ધર્મની સ્થાપના ઈ જ ધર્મની સ્થાપના કહેવાય. ભય બિન ભક્તિ નહીં. જેને જેને માનતા તેની માનતા થઈ ગઈ કે ન થઈ ગઈ? જેને જેને માનતા હતા, કોઈ દાદા હનુમાનજી મહારાજને માનતા હતા, કોઈ ભોળાનાથને માનતા હતા, કોઈ માં ભગવતી બહુચરને માનતા હતા, કોઈ ધણી રામદેવજી મહારાજને. આપણી પાસે દેવતાનો ક્યાં તૂટો છે? માણા દીઠ ત્રણ માણા દીઠ એક દેવતા આવે. આપણે એક દેવને નો હાસવી કે આપણે ધણી રામદેવજી મહારાજ નું આગમ છે માં લખ્યું છે બાપાએ. આ સમયની વાત કરીશું, એમાં આપણે તો ખાસ સમજવાની જરૂર છે, કેમ કે આપણી ભૂમિને આબાદ રાખવાના છે. આ ભૂમિનો વાળે વાંકો નથી થવાનો. ભલે ગમે એટલું એ તો હુકું બળતું દાયજું તો લાગે, ભડકા બળતા હોય ને તો દાયજ તો લાગે જ વાલા. ભલે ગમે એ કમિયા પોગી હોય, આપણે ઝાડ મૂકે ઝાડ છે. સમજાય જાય તો નિજાર સમજાય જાય તો ઝાડમાંથી મુક્ત થઈ જાય, પણ નિજાર એમ સમજાતો નથી. માં ભગવતી લક્ષ્મીજીને ભગવાને એમ કીધું, જાનકી અવતાર, માનો જાનકી અવતાર છો, એમાં કીધું કહો અમને વડા ધર્મની વાત, તો એ ભગવાને ના પાડી કે નહીં, તમને હજી ન કહેવાય. એને પણ નિજારની વાત નથી કરી. હવે ચોથા યુગમાં હવે વાત થાય. આજે હવે અવતરણ આવશે ભગવાનનું. એમાં માને કીધું, ભગવાને અર્ધાંગનીને કીધું કે હવે તમને હું વાત કરીશ. નિજાર એટલે શું? એ ધર્મથી આપણે તો નજીક છીએ, મૂળમાં આપણે એમાં જ છીએ. બધા ધર્મ પાછા એમાં આવશે, પંથો બધા એમાં આવશે, એટલે મૂળ સનાતન છે. એની બાપાએ કીધું સંવંત 2020 ધર્મ થાપશું. 20 લાગ્યું ઝેર જેવું આપણને, પણ ધર્મની સ્થાપના થઈ ચૂકી. ક્યાં ખબર? હૃદયમાં. હૃદયમાં જેને જેને માનતા હતા ને એની માનતાઈઓ થઈ ગઈ, એના ધૂપ દીવા થઈ ગયા, એની અગરબત્તીઓ થઈ ગઈ. જેને જેને જે માનતા હતા હૃદયમાંથી, હે માં ભગવતી તું બચાવજે આ માથે, હે દાદા તું બચાવજે, હે ભોળાનાથ તું બચાવજે, હે ગુરુ મહારાજ તું બચાવ. જેને જેને જે માનતા હતા એ હૃદયથી સ્થાપના કરે. એ ભગવાન યાદ તો કર્યા, એને યાદ કરો એટલે બસ. આ મહાપુરુષો આપણે માટે હાથ પોર ભજન કરે છે. હાથ પોર. આપણે એક પોર એની બાજુ ધ્યાન ન દઈ શકીએ?
એ મહાપુરુષો માટે એક પૂર ધ્યાન આપણે એક પૂર આપણને કીધું છે. સંસારીને વ્યવહારિક કામમાંથી કે તમે મુક્તમાંથી હાથ પોર કામ કરો, પણ એક પૂર આવા ભજનમાં જઈને સંતોના ચરણે બેહી જાવ. ક્યાં તમારા હાથ પોર હું સુધારી દઈશ. ધણી એમ કે છે રામદેવજી મહારાજ, તમારા હાથ પોર હું સુધારી દઈશ, પણ એક પોર મારા ભજનમાં મારા સંતો પાસે મારા ભક્તો પાસે બેહી ગયો. આપણે હવે કાપો જ વાળ્યો છે, પોર કોઈ ગણવાનો જ નહીં. અમુક અમુક વિસ્તારમાં માણસ હોતું છે કે નથી હોતું ખબર નથી પડતી. ધોડ્યા ધોડ આપણે કઈ હોતું છે યાર, આને હું આટલું બધું લઈ જવું છે ભેગું. એટલે ધર્મની સ્થાપના થઈ ચૂકી છે. અહીંયા કીધું આજ પીર તો મુસલમાન હિન્દવા નહીં દેખા. આખા વિશ્વને જાણ કરી કે હિન્દુમાં પણ પીર, એમાં પીર પાછા ખરા પણ વડા પીર, પીરો ના પીર. એ ધણી રામદેવજી મહારાજ મકાના પેગંબરો મકાના ઓલિયાઓ આવીને એમ કીધું તમે ઘોડલિયા ચરાવો છો અને પાછા પીર કેવા આવશો. તે રામદેવજી મહારાજ શું જવાબ આપ્યો ખબર? કે તમારામાં એક પીર થઈ ગયા, એ ઊંટ ને બકરા ચરાવતા તો એને તમે પીર નો કહેતા. કોણ ખબર? મોહમ્મદ પેગંબર. એ ઊંટ બકરા ચરાવતો તો અમારે ઘોડિયા ચરાવ વાંધો છે કઈ? તો હું પીર નો કહેવાય તો પીરાય ન હોય. ઈ ધણી રામદેવજી મહારાજ કે છે આદ પીર તો મુસલમાના હિન્દવા પીર નહીં દેખો, હિન્દવા પીર નહીં દેખો. બાબાજી ધન બાબાજી ધન બાબાજી ધન બાબાજી ધન
સાચા સંતોની માથે ભક્તિના મોળ, જેને નિરખતા નેણા હરખે મટી જાય મંડળાની દોડ, એવા સાચા સંતોની માથે ભક્તિના મોળ. નિર્મળ મનથી નિરખીને જોતા તો ખોટી મળે નહીં ખોટ. એવા સાચા સંતોની માથે ભક્તિના મોળ. અહીંયા બે બાળ કલાકારો છે, ગોવિંદ ગોપાલ, એમને પ્રેમથી તાલીઓથી વધાવો બધાય. તો બીજા રાઉન્ડમાં ગાઈ બધા રાઉન્ડ આવી જાય ને પછી એક એક રાઉન્ડ બધાનો લઈ લઈ. હા હા એક આ ભજન લઈ લી, ત્યારબાદ બધાનો ધીમે ધીમે એક પછી એક. અમારે આ મારી નાઈટ છે, હું નાઈટમાં ડખો થાય એવું ન કરતા. આ ઉપર બધી બેઠી અમારી નાઈટ કહેવાય. આ બોલે એટલે આજે બને એટલું ઠાકર ધણીને યાદ કરવાના છે, અને ધણી રામદેવજી મહારાજને યાદ કરશું. માં ભગવતી અહીંયા બેઠા છે, બેચરાજી માં ભગવતીને પણ યાદ કરી વાળા. આપણે એક જૂની કહેવત છે, જેને ગાડે બેહી ને એના ગીત ગાય. વરાજો બીજો હોય ને ગીતડા બીજા ના હાલતા હોય, એમ વરાજો રાજી ન થાય. સમજાણું? જેને ગાડે બેહી એના ગીત ગાઈ. વાણી તો અથોક છે વાલા, માપ છે, જેનો કોઈ માપ નહીં. એમ આ ભજન ભાઈ અમારે ભાઈની બધાની યુવાન વર્ગની ઈચ્છા છે, એટલે ધણી રામદેવજી મહારાજને યાદ કર્યા, પણ હવે સતાર બાપુને યાદ કરી લઈ છે. સફેદ સંત હતા, સફેદ ઓલિયા હતા, જે બહુ જાજો સમય નથી જોયો, એને 50 વર્ષ થયા ખાલી. આપણા મહાપુરુષોએ અમુક એમના દર્શન પણ કરેલા હોય સતાર બાપુના. એમના ગુરુ મહારાજ અનવર મિયા કાજી વિસનગર અનવર સાહેબ. એમના ગુરુ મહારાજ હતા ઓથી સાહેબ નેકનામ. એમના ગુરુ મહારાજ હતા મોરાર સાહેબ ખંભાળિયા. એમના ગુરુ મહારાજ હતા સદગુરુ રવિ સાહેબ. એમના ગુરુ મહારાજ સદગુરુ ભાણ સાહેબ. આ પરંપરામાંથી છે સતાર બાપુ. યુવા અવસ્થામાં કોઈ ટકોર કરી સતાર બાપુને, બાપુ ભલે તમે ભજન ગાઓ પણ તમારી માથે કોઈ ગુરુ નથી, તમે નુગરાશ. આ તો મહાપુરુષ હતા, કઈ બોલ્યા નહીં પણ ધ્યાનમાં રાખ્યો, શબ્દને પકડ્યો. સાચી વાત છે, મારી માથે કોઈ ગુરુ નથી. હળવાથી મનથી વિચાર કર્યો, ધીમે વિચાર કર્યો તો અનવર મિયા નજરે ચીડાક અનવર કાજી છે ને એમના ચરણે વહી જાઓ. બરાબર વડોદરામાં અનવર કાજીની પધરામણી, સેવકને જ્યાં બાપુ પધારેલા, બુઢી અવસ્થા, અને સતાર બાપુ તો યુવાન અવસ્થા. સભામાં જઈને બેસી જાય. સભામાં અનવર મિયાએ જોયું, અનવર કાજીએ જોયું, સતાર આવ્યા છે. ભજની કથા એ સમયે પોતે આરાધક હતા. એ સમયના પૂજ્ય કાનદાસ બાપુ, પૂજ્ય નારાયણ બાપુની મોરના કોઈ આરાધકો હોય તો એમાંથી સતાર બાપુ હતા. આપણી આગલી પેઢી પૂજ્ય કાનદાસ બાપુ, નારાયણ બાપુ, આ મહાપુરુષો એમની મોરનો જે સમય હતો એમાં સતાર બાપુ હતા. આપણા મહાપુરુષો એમને સાંભળતા. કોણ સાંભળતા? રામદાસ બાપુ ગોદડિયા, હરિરામ બાપા ગોદડિયા, સદગુરુ ભજનદાસ બાપા બગદાણા, ભાવનગર ઠાકોર સાહેબ કૃષ્ણકુમાર સિંહજી. કેમ કે ભાવનગર સ્ટેટ છે એ ગોહિલોનું સ્ટેટ છે, અને રાજપીપળા સ્ટેટ છે એ પણ ગોહિલ દરબારોનું સ્ટેટ. એટલે એ નાતે સતાર બાપુ ભાવનગર, સિહોર, ગોહિલવાડમાં તો બહુ વિચરતા પોતે. પણ અહીંયા અનવર મિયાએ જોયા, સતારને જોયા એટલે પોતે આનંદ આવ્યો કે વાહ, એક ભજનીક આવ્યા છે, સતાર આવ્યા છે. રાજી થયા. સાધુ રાજી થાય ને તે માનું કા ખુલ્યા એમ, અને જેથી મોઢું ફેરવે તેથી સમજી જવાનું કે હવે કબાણ થયા બંધ.
એટલે બને તાલકી સાધુને રાજી રાખવાની કોશિશ કરવા, મહાપુરુષની સેવા કરવા. એનો જો આ તમે દુભાણો, કોઈ નાના સંત હોય કે મહાપુરુષ મોટા હોય, મોટા નાના કોઈ છે નહીં, સંતો બધા હરખા જ છે, મહાપુરુષો બધા હરખા જ છે, એની જગ્યાએ બરાબર છે. રાજી થયા અનવર મિયાને જોયું સતારા આવ્યા છે તો ન્યા જ કલમ હાલી પરબારી ભેગું જ રાખતા, કલમ ને બધું ભેગું જ રાખતા, મજા આવે ન્યા વાણી લખી. પણ એ તો એની પોતાની ઉર્મી હતી વાલા. શું લખ્યું ખબર? આંખથી આંખ મળી, ખાલી ગુરુ મહારાજની દ્રષ્ટિ પડી શિષ્ય માથે અને જોયું, આમ આંખથી આંખ મળી અને કલમ હાલી. जब आंख मिली दिल खो बैठे, आंख मिली दिल खो बैठे, वो हमारे हम उनके हो बैठे.
महापुरुषो राजी थाय ने तो मौज वाला अखंड आनंद कहेवाय એને आ थाय पूरो आनंद ये अपना महापुरुषो पास પછી બાપા આપણને થોડોક આનંદ કરાવશે वो तो खाली 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 भाषाમાં સંતોનો મહિમા આપણે થોડોક એમાં સાધુને જોઈએ એટલે ભગવાનને જોઈ વાલા બસ આપણા ભગવાન જ સાધુડા છે કારણ સાકાર જો કોઈ લીલા હોય તો એ સંતો છે આપણા મહાપુરુષો છે એ સાકાર લીલામાં છે ત્યારે ભગવાનનું કોઈ રૂપ સાકાર લીલામાં નથી પણ એને કીધું કે હું આમાં છું અહીંયા જાવ એટલે મારી લગી પોગાડ દે લાખાથી ચાવી અવળી દેવાઈ ગઈ ને હાથણા દેવાઈ ગયા લાખાથી સતી લોહીને કીધું કે આ તો મારા ગુરુ આવે તો તાળા ઉઘડે આ કબૂધીના તાળા આપ્યા તે હવે જો ગુરુજી આવે ને તો તાળા ઉઘડે લાખા એમ સંતો પાસે આની ચાવી છે મારી સંગાથે અહીંયા મંચ માથે गोविंद गोपाल बे आराधकों से एक भाई उस्ताद से एक आराधक से हमारी बाजू में बैठा उस्ताद प्रताप भाई बारोट प्रेम थी ताली थी वधाओ बापा बधाई ने गोपाल गोविंद ने ताली थी वधाओ प्रताप भाई बारोट ने वधाओ अपना महापुरुषों ने वधाओ संतों ने वधाओ तुम्हारा गांव हासलपुर ने वधाओ हासलपुर में सरपंच साहेब बैठा भव्य आयोजन कर्યું કહેવાય વાલા ભવ્ય આ સમયમાં એટલે આ નો થઈ શકે હવે ભોંયરાના ભજન થઈ જાય હમણાં સારો સંતોષ છે આપણે ભેગા વાંધો નહીં આવે નકર તો મરી ગયા હતા માનો સાધુડા લોકડાઉન ને એવું ચક્કરયું તોડ્યું હતું ને એમ સંતો આને તોડી નાખશે એમાં શ્રાવણ માસ હાલે કાળ નો કાળ મહાકાળ ત્યાં કોરોના કાળ શું કરે કાળનો કાળ મહાકાળ બેઠો હોય ગયા અને એની આરાધના જે કરતા હોય ત્યાં કોરોના કાળનું શું આવે કાળનું કાંઈ ન આવે એ કાળના ઉપાસકો અહીંયા બેઠા છે महाकाल दीदार में दिल हम पिरो बैठे दीदार में दिल हम पिरो बैठे ओ हमारे हम उनके
खमेली दिल खो बैठे ओ हमारे हम उनके हो बैठे गुरु हमारा અમે એના થઈ ગયા એમ સંતો રાજી થઈ જાય ને એટલે માની લેવાનું કે આપણા ગુરુ મહારાજ રાજી છે આપણી માટે. પ્રતાપભાઈ બારોટ એમના દીકરા રાહુલભાઈ બારોટ એ પણ સંગાથે છે. મજરાના મહારથીઓ યોદ્ધાઓ 72 વર્ષ મગરલાલ 72 વર્ષ પૂછ્યું કાનદાસ બાપુના મજીરા વાળા વર્ષોથી બાપુની સેવા કરીએ ને વર્ષો લગી બાપુ ભેગા સંગત કરી છેલ્લે આપણે જો હજી દીદાર જે 72 વર્ષ થયા પણ સંતોના આશીર્વાદ કામ કરે જો કેમ કામ કરે એને કાંઈ નડે ને વેક્સિન લીધી બોલો કે 72 વર્ષ હું લે ભજનમાં ભલે વહી જાય મગનલાલ બાજુમાં રમેશભાઈ રબારીનો દીકરો છે રમેશભાઈ છે બાજુમાં ગૌરાંગભાઈ છે એક બાજુમાં બીજા ભગત બેઠા છે મજીરામાં સામે બે ઘૂઘરા છે કડતાલ છે વીડિયાવાળા ભાઈઓ છે માઇક વાળા ભાઈઓ છે અને તમે બધાય છો એટલે બધાય મળી આપણે આજની રાતનું જાગરણ કહેવાય આને શું કહેવાય જાગરણ. ઓહો અમારું વિજાણન તો ભૂલાઈ જાય છે. ચંદુભાઈ વિજાણન ચંદુભાઈ અમારા દેવજી ભગત આ બધો ભાર અમુક કારણે આવા મહાપુરુષો ઉપાડતા હોય છે. આ 2 દિવસથી ને હક નથી કરો ફોન માથે ફોન ધણી માથે ભરો રાખો બધું હારાવાના થઈ જાય. અહીંથી 2 કિલોમીટર વરસાદ છે ને અહીંયા વરસાદ નથી. આ પરચો નહીં તો બીજું છે હું ક્યાં લેવા જાવો પરચો. અમે ખાલી આમથી આવ્યા ને મેં કીધું લ્યો બાપાએ દયા કરી મેં એની જરૂર તો છે પણ ખાલી 1 કિલોમીટર છેટાઈ રહે ને તો ત્યાં કાંઈ નહીં જાય છે આરામ. મેં કીધું હા વાહ બાપો વાનું છે કલિકાલમાં હાજરા હાજર છે પણ ભરોસો ને વિશ્વાસ સંતોના ચરણે જાય તો આપણને ભલા વિશ્વાસ દેવરાવે ઓળખાવે કે આ ધણી કહેવાય. 5મા ગુરુ ને માલા તિલક દીના ઇનસે રામ કૃષ્ણ કા સુમિરન. અને એ સંતોને એક છેલ્લે યાદ કરી લઈ ત્યારબાદ 2 બાળકો બાલ કલાકારો છે આપણા ઘણા યુવાન થઈ ગયા છે પણ છતાં આપણે માટે બાળકો છે. હે બા
આ સંતવાણીના દાતા અમારા સરપંચ સાહેબ ઠાકોર ભરતભાઈજી, પોપટભાઈજી ઠાકોર, રૂપાજી સરપંચ, એ આમના આ સંતવાણીનો આપણને બધાને આનંદની મોજ લૂંટાવે છે. તો એ આ ગામ અસલ પર પ્રેમથી એકદાન જે બોલી ત્યારબાદ બે દીકરાઓને સાંભળી પૂજ્ય બાપુ અમારા બેટા દર્શક બાબુને પેલા આશીર્વચન આપી દે, ત્યારબાદ ગોપાલ ગોવિંદનું આનંદ કરી વાળા